નમસ્કાર મિત્રો, હું છું પંકજ ઓઝા. છેલ્લા 40 વર્ષથી અમે લોકોને સુરક્ષા અને સમૃદ્ધિનું માર્ગદર્શન આપતા આવ્યા છીએ. આજે એક સ્ટોરી દ્વારા સેવિંગ, ઇન્વેસ્ટમેન્ટ અને વેલ્થ ક્રિએશન માટે શું જરૂરી છે તે સમજાવવા માંગુ છું. એક સમૃદ્ધ ખેડૂતને પોતાનો કારોબાર કોને સોંપવો તેની ચિંતા રહેતી હતી. આથી તેણે પોતાની 3 પુત્રવધૂને બોલાવી અને એક એક પોટલી ચોખા આપી અને કહ્યું કે જ્યારે હું માગું ત્યારે તે મને પાછા આપજો. વર્ષો પછી જ્યારે તેણે ચોખા પાછા માંગ્યા ત્યારે મોટી વહુએ કહ્યું કે ઘરમાં તો અનાજ ઘણું છે, તેથી મેં તે ચોખા ચણમાં નાખી દીધા હતા અને આજે હું કોઠારમાંથી લાવી છું. બીજી વહુએ કહ્યું કે મેં તે ચોખા કોઠારમાં જ નાખી દીધા હતા અને આજે હું ત્યાંથી લાવી છું. ત્રીજી વહુએ કહ્યું કે આ ચોખા મેં મારા પિયરમાં મોકલી આપી વાવ્યા અને આજે તે ચોખામાંથી અનેક ગણું ઉત્પાદન તૈયાર થયું છે. મોટી વહુએ ચોખા ખર્ચી નાખ્યા, બીજી વહુએ સાચવી રાખ્યા, પરંતુ ત્રીજી વહુએ ચોખા વાવી અનેક ગણા વધાર્યા. નાણાં સાથે પણ આવું જ છે. ખર્ચવાથી ખૂટે છે, બચાવવાથી માત્ર ટકે છે અને યોગ્ય રોકાણથી જ વધે છે. હવે આપણે એક ટેબલ દ્વારા જોઈએ કે ₹10 લાખનું રોકાણ 1/1/2006 કર્યું હોય. હવે સપોઝ સેવિંગ એકાઉન્ટમાં આજે 4%નું વ્યાજ મળે છે, બેંકની એફડીમાં 7% જેવું હોય છે અને મ્યુચ્યુઅલ ફંડમાં જોઈએ, બરાબર? તો 1/1/2006 રોજ ₹10 લાખનું રોકાણ કર્યું છે, પરંતુ 20 વર્ષમાં જો આપ જોશો તો ત્યારે સમજાશે કે 1/1/2026 રોજ 4%ના વ્યાજે જેને પૈસા રોક્યા હતા એના 2.19 ગણા થયા અને બેંકની એફડીમાં મૂક્યા હતા તો 3.86 એટલે લગભગ 4 ગણા થયા. ત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં આ જ રકમ 131 ગણી થઈ. આપ જોઈ શકો છો. હવે એક જ રૂપિયાના આપણે જોઈએ તો 4%ના દરે 20 વર્ષમાં 2 ગણા રૂપિયા થયા. બેંકની એફડીમાં 4 ગણા થયા, ત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં 131 ગણા થયા. મિત્રો, મ્યુચ્યુઅલ ફંડ 100% રિસ્કી છે, પરંતુ લાંબા ગાળા માટે જો તમે રોકાણ કરશો તો ક્યારેય એમાં નુકસાન થતું નથી. સંપત્તિ માત્ર કમાવાથી નથી બનતી. સંપત્તિ યોગ્ય આયોજન, શિસ્તબદ્ધ રોકાણ અને સમયના સાથથી બને છે. અમે ફક્ત ફાઇનાન્શિયલ એડવાઇઝર નથી, પરંતુ અમે ફાઇનાન્શિયલ આર્કિટેક્ટ છીએ. સુરક્ષા સાથે સમૃદ્ધિનું આયોજન કરીને આપણા દરેક ફાઇનાન્શિયલ ગોલને હકીકત બનાવવામાં મદદરૂપ થશું. એક મુલાકાત સમગ્ર આપના નાણાકીય ભવિષ્યને નવી દિશા આપી શકશે. તો આ માટે જ આપ સંપર્ક કરો ઓઝા મની મેનેજમેન્ટ.